ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી વિદ્યા 8 બુરાઈના દ્વાર પરથી નવલિકા આપણે સમજી રહ્યા છીએ, જેમાં આપણે 37નું પેજ સમજતા હતા. થોડું બાકી રહી ગયું છે સમજવાનું, એ સમજી લઈએ, આગળ વધીએ. 37માં પેજથી જ ઉઠાવે નહીં ભાઈ ઉના રોટલા જમવા છે આજ મારી માના હાથના ખરું ને એલા, છેલ્લું વાક્ય આપણે જોઈએ. ત્યાર પછી જમના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા અને જમન ના વ્યસન વગરના લાલ ચોળ એવા હોઠ છે બેસતા હતા. પાછા આ વખતે તો અમારે સરમણિયાને મેળે જવું છે કાને એલા. પાછા આ વખતે તો અમારે સરમણિયા સ્થળનું નામ છે, ત્યાં મેળો ભરાય છે, તો ત્યાં જવું છે કાને એલા, આવું પૂછે છે જમકું જમનને. જુવાનની આંખમાં બધી વાતોની સેંક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. જુવાનની આંખોમાં બધી વાતોની પરવાનગી મળતી હતી અને જાણે ખૂબ જ આનંદ થતો હતો. આનંદના દીવા રમવા પેલા ખેસ ધારી ભાઈ ક્યાંક આટો દઈને પાછા આવ્યા અને પેલા ખેસ ધારી ભાઈ ક્યાંક આટો દઈને પાછા આવ્યા એટલે એનો ફેરો સફળ ન થયો. અને પેલા ખેસ ધારી કાં સુમનલાલ શાક ક્યાં આવીને તરત જ પેલા ખેસ ધારી પૂછે છે યુવાનને કે શાક ક્યાંક ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું, ક્યારનું પહોંચાડી દીધું ઘરે મજૂર ભેળું. ઠીક, મજૂરને પણ ઘરનું 2% શાક નીકળશે. સારું, મજૂરને પણ 2% શાક નીકળશે ને. ને તમે તો બહુ રોકાણ, કાંડા ઘડિયાના કાંટા ફટકી ગયા કે શું? પેલો વેપારી સુમનના યુવાનને કટાક્ષમાં કહે છે કે તમે તો બહુ રોકાણા, કાંડા ઘડિયાળ સામે જોતા હતા ને, તમારે તો એ ઘડિયાળના કાંટા ખોટવાઈ ગયા કે શું, અટકી ગયા કે શું? એ મર્મમાં હૃદયની તમામ ધૂળધૂમ હતી. અને આવો એ ખેસ ધારી વેપારી મર્મમાં રહસ્ય એ વ્યંગમાં કટાક્ષમાં બોલતો હતો, અને વ્યંગમાંથી હૃદયમાં કોઈ ખરાબ ઈરાદો હોય એનો સંકેત મળતો હતો. સુમનલાલે કહે હું તો રોજ જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. અને યુવાન સુમનલાલ તો કહે છે કે હું તો જોઉં છું કે આ લોકોનું સહભાગીદારીવાળું કેવું જીવન સાચું છે. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું? તમને કોલેજમાં આવું નહીં શીખવાડતા હોય નહીં ને? વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીટમાં ખોલાવવા જેવું છે, હા કેમ નહીં? અને આવું પેલો ફેસધારી વેપારી કહે છે કે તમારા જેવા વાણિયાની દીકરાઓની નિશાળ શાકપીટમાં ખોલવાની જરૂર છે. હા, સટા બજારમાં તો નહીં જ, હા વાયદાના બજારમાં તો નહીં જ, બરાબર છે, ત્યાં ભાઈઓ ન મળે ખરી ને. એટલે જ આપણે પાંગડા છીએ ને, એટલે જ આપણે નિરાધાર છીએ ને. ભાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની રોટલી ઉતાર્યા કરે છે, અને ભાઈઓ રસોડામાં આપણા મહેમાનો માટે ગરમા ગરમ રોટલી ઉતાર્યા કરે છે. દરમિયાન જમન જમકું પરવારી રહ્યું. આ વાતો થતી હતી એ દરમિયાન જમન અને જમકુ નવરા થયા. વહુએ માથા પર ગાંસડીવાળો સૂંડો ચડાવી લીધો. વહુએ માથા પર ગાંસડીવાળો સૂંડો ચડાવી લીધો. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો અને પતિ જમને પોતાના છોકરાને ખભા પર બેસાડ્યો. છોકરો બાપાના માથે માથું ઢાળીને ત્યાં ત્યાં મૂકી ગયો, અને છોકરો પણ બાપાના ખભા પર માથું નમાવી અને ત્યાં ત્યાં ઊભી જાય છે. લ્યો બાપા રામ રામ, તમારે પ્રતાપે વહેલા અમે ઉના રોટલા ભેગા થઈ જશું. લ્યો બાપા એ કે રામ રામ. પહેલા પતિ પત્ની કહેતા જાય છે કે તમારા પ્રતાપે સુમનલાલને કહે છે કે અમે વહેલા ગરમ ગરમ રોટલા અમને ખાવા મળશે. ત્યાર પછી 38માં પેજ પર જુઓ. પ્રતાપ તમારી મહેનતનો બહેન, પ્રતાપ તો તમારી મહેનતનો છે બેન. ગુજડિયાત જુવાનના મોંમાંથી બેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વારે પડી પડ્યા લાગ્યા. અને આ ઉચ્ચ વર્ણના જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક જીવનમાં નવી આશાનું કિરણ બંધાયું જાય. નવી દુનિયાના દ્વાર ઉઘડી ગયા. હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. હું રાજપર ગામ તમારા ગામ આવીશ ને ત્યારે ચોક્કસ તમારા વિસ્તારમાં આવીશ. જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમે. અને પેલી જમકુ પણ કહે છે કે જરૂર આવજે ભાઈ, આ ન આવતો મારા દીકરાના સમ તમે. કેસુડાની હરનાઈ સકેલીને જ્યારે સંધ્યા ચંપાધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે 3 ઠેકાણે 3 તરહની વાતો ચાલી રહી હતી. અને અહીંયા મેઘાણીજી લખે છે કે કેસુડો જ્યારે ફાગણ મહિનામાં ફૂલોથી ભરપૂર ખીલી ઉઠ્યો હોય, વનરાય એટલે જંગલનો વિસ્તાર જાણે સંકેલાઈ ગયો અને સાંજ પડી ગયો, અને ધારનું નામ છે ચંપાધાર. તો ચંપાધારની પાછળ ઉતરી ગઈ અને આઠમનો ચંદ્ર વાદળીઓમાં રમતી જે કન્યાઓ અને દૂધિયા રંગની જાણે ઓઢણીઓ દેતો હોય, ત્યારે 3 ઠેકાણે
3 તરેહની એટલે 3 રીતની વાતો ચાલતી હતી. પહેલા ખેસતારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારની વ્યવહાર કુશળતાની મસ્કરી માણતા હતા. હવે એક વાત કે પેલા વેપારીને ત્યાં એના બેનના લગ્ન છે અને એની ધમાલ પેલા શેઠિયા કે ખેસતારી શેઠિયો છે પોતાની બેન ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપે છે, કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મસ્કરી માંડે છે. અને વાણિયા વિનાના રાવણનું રાજ કેવું છે તે આ રીતે બાપા એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવ્યું. અને વાણિયા વિના રાવણનું રાજ ગયું એ આ રીતે બાપા આવી કહેવતો કહેતો જાય છે પેલો શેઠ અને એ લાખ રૂપિયાની કહી જણાવે છે. એ કહેવત ઘેરે પોતાની બહેનના લગ્ન હતા તેની ધવલમાંથી છાણી માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી પર બોલાવીને સુમન અમરા પરનો કેળો બતાવતો અને બીજી બાજુ જેની બેનના લગ્ન છે એ સુમનલાલ તેની ધમાલમાંથી છાના માના પોતાની જુવાન પત્નીને સવિતા જે એનું નામ છે એને મેળી ઉપર પહેલા માળ ઉપર લઈ જાય બોલાવે અને સુમન અમરા પરનો કેળો બતાવતો અને અમરા પરનો કેળો માર્ગ બતાવતો. સવિતા આ કેળે 2 વર વહુ ચાલ્યા છે. જો આ માર્ગ ઉપર એક પતિ પત્ની એટલે વર વહુ ચાલ્યા જાય છે એનું તે સાચું સહજીવન. આનું જીવન એટલે સાચું જીવન. મરતા મરતા પણ જીવતરના તોફાનો સાથે રહી ગુંજે છે. એ મરતા મરતા પણ જીવતરના તોફાનો સંઘર્ષોને સાથે રહી અને સહન કરે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. અને પેલો સુમનલાલ સવિતાને સમજાવે છે કે આપણું જીવન કેવું છે ખબર? સિનેમામાં જોવામાં, ફોટા પાડવામાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ અને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ. અને પેલો સુમનલાલ સવિતાને કહે છે કે હું ભણી ગણી બહુ તો વકીલ થઈશ અને તું કુટુંબમાં રોવા કૂટવાનું, રડારોડ કરવાનું કામ કરીશ, મારું ભઠિયારખાનું કરીશ. હિન્દુ સિવાયની કોમન જે મોટું રસોડું હોય એને કહેવાય ભઠિયારખાનું. તો હું મારું ભઠિયારખાનું કરીશ. મારો ક્લાર્ક પણ નહીં બની શકે અને મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ઘણા છૂટે છે આ સહના વળતું સહનો ભનકતું સૌર્યમ કરવા વહે. અને તિરસ્કાર છૂટે છે આ સહના વળતું સહનો ભનકતું સૌર્યમ કરવા વહે. અમારા બંનેનું રક્ષણ કરો, પોષણ કરો. અમે બંને પૂરી શક્તિ અને પૂરા જોશથી કામ કરીએ. એ શ્લોક ગુજરાતી ભાષાના 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર. અને આ જે 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર ઉપર જાણે ઘણા છૂટે છે આવું સુમનલાલ કહે છે. નહીતર શ્લોકમાં બહુ સરસ મજાનું લખાયેલું છે કે અમારા બંનેનું રક્ષણ કરો, પોષણ કરો. અમે બંને પૂરી શક્તિ અને જોશથી કામ કરીએ. એ મંત્રના આચરનારા તો આ જય અમરા પરના કેળાવતા. અને સુમનલાલ કહે છે એ મંત્રના આચરનારાઓ, પાલન કરનારા તો જાય છે સુમનલાલના એ પેલા અમરા પરના માર્ગ ઉપર. માતાના સમ અમરા પરને કેળે પુરુષ ખભે છોકરું સુવાડી અને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી. અને માતાજીના સમ ખાઈને અમરા પરને કેળે પેલો પુરુષ ખભે છોકરું સુવાડી અને સ્ત્રીના હાથ પરોવીને કહેતો હતો આજ તો મને ખાઈ ગઈ હતી. ગુસ્સો ચડી ગયો હતો. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળો આવી ગયો હતો. 5 વર્ષથી વાડા વાવું છું પણ આજ કંટાળી ગયો. એમાં ઓલ્યા સફાઈ ઉપર ચીર માગનારી બાઈએ અને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ કરી નાખી. એમાં ઓલા સફાઈ એટલે ઓલા પોલીસવાળા જે એમને પીછા ગાયચા એના લઈ ગયો છે. અને પેલી બાઈ આવી એણે ચીર માગી અને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ કરી નાખી. અને પેલો ગંજુ શેઠિયો જે આવ્યો એણે તો મને અતિશય ગુસ્સો આપી દીધો. અરે ભૂંડા ખોપરીને તો ઢાઢી રાખી. જમકું સમજાવે છે અરે ધણી, અરે પતિ ખોપરી એટલે મગજને તો શાંત રાખી. ના આમ લોહીના પાણી કરીએ જો રોટલો ન પામતો હોય તો પછી મેરકાની ટોળીમાં ભણવું શું ખોટું? ના આમ લોહીના પાણી કરીએ, સખત મહેનત કરવા છતાં જો રોટલો ન મળતો હોય તો પછી પેલી મેરકાની ટોળી, જે મેરકાની ટોળી વખણાય છે, જે ચોરી લૂંટફાટનો ધંધો કરે છે, તો એ ટોળીમાં ભળી જવું શું ખોટું? એમ રોયા ચોરી બાઈએ વરને ચીંટીઓ ભર્યો અને
પેલી જમકુ કે છે કે રોયા ચોરી કરવી તારે, અને બાઈએ વરને પ્રેમથી ચીટીઓ ભર્યો. માતાના સમ કદીક છે ને 2 મહિનાની જેલ મળે એટલું જ ને. અને પેલો યમનને ગુસ્સો આવી ગયો છે, એ કહે છે માતાજીના સમ કદીક 2 મહિનાની જેલ આવશે એટલું જ ને, બસ એ તારે મને કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા, અને બાઈ એ તુકારા સાથે કહે છે બસ એ તારે મને કાંઈ નહીં. તુકારાથી વાત શરૂ કરે છે. ના, રોટલા તો ત્યાંય મળે છે, ઉલટાના 2 ટાણા, વચ્ચે રોટલા દાળ અને શાક પેટ પૂરતા આપે છે. અને કહે છે જમન કે ના, રોટલા તો ત્યાંય મળે છે, ઉલટાના 2 ટાણા મળશે, અને 2 રોટલા મળશે, દાળ શાક પણ મળશે પેટ પૂરતા. પણ ત્યાં તને 2 વાના નહીં મળે, તારા આંસુડા નહીં સુકાય. પણ ત્યાં તને 2 વસ્તુ નહીં મળે, એક પત્ની અને એક દીકરો. તારા આંસુડા નહીં સુકાય, તને સતત આંસુડા શું નહીં મળે? એક આ તારી જમકો ને બીજો તારો ઝીણિયો. અને જમકુ જવાબ આપે છે એક આ તારી જમકુ નહીં મળે, અને બીજો આ તારો દીકરો ઝીણિયો. એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચવું છે ને. અને એટલે જમન જવાબ આપે છે એટલા માટે તો આ વાડા પાઈને પ્રાણ નીચવું ખૂબ મહેનત કરું છું. બાકી આ દુનિયા, આ શેઠ, આ સાવકાર અને સપારડા તો હવે મને ચોર જ બનાવી રહ્યો છે. અને બાકી જમન કહે છે કે આ દુનિયા, આ શેઠ, આ સાવકાર લોકો, આ સપારડા, સિપાહી, પોલીસવાળા તો મને જાણે ચોર બનાવી મૂકવાના છે. કેમ આમાં હારી જા છે? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાડી. અને જમકુ કહે છે કે કેમ આમ હિંમત હારી જાય છે? જમકુએ ચંદ્રના ઉજાસમાં એ પતિની આંખો ભીની થતી જોઈ. એના સાદમાં પણ ખરેડી પડી હતી, એના અવાજમાં પણ ખરખરી આવી ગઈ હતી. એણે ધણીને શરીરને હાથ વીંટીને હયા સાથે ઝાંપ્યું, અને એણે પતિના શરીરે હાથ વીંટી અને હયા સાથે ઝાંપી અને ભેટી પડ્યો. હે બહાદુર મરદ થઈને આવા માઠા વચાર ઠાકર. અને હે બહાદુર, હે મરદ થઈને, પુરુષ થઈને આવા નકામા વિચાર કરે છે ઠાકર. ભગવાન, ઠાકરની વાત હવે નથી ગમતી. હા, હે ભગવાન એમ કહે છે ત્યારે ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણ ને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. અને જમન કહે છે કે જાણે કીડીને કણ આપનારો, હાથીને હારો એટલે 6 મણ દેનારો મરી ગયો લાગે. ગાંડા, સંધ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ તારે ખંભે તો જો ઝીણિયો જંપીને સૂતેલો છે. અને સમજુ એ જમકુ એ પેલા એના પતિને કહે છે હે ગાંડા, સંધ્યા ટાણે સાંજના સમયે ઠાકરનું હીણું ન બોલીએ એટલે ભગવાનનું કોઈ ખરાબ ન બોલાય. તારા માથે પેલો ઝીણિયો જે જંપીને સૂતેલો, તારા માથે જે દીકરો એ નિરાશથી સૂઈ ગયો છે, એ સુખ જ કહેવાય. પણ ત્યારે આ તું ને હું 2 તૂટી મુવા તોય તાજો રોટલો કેમ ન મળે? પણ જમન કહે છે કે આપણે 2 ખૂબ મહેનત કરીએ છીએ, તૂટી જાય એટલી મહેનત કરીએ છીએ, તોય કેમ તાજો રોટલો નથી મળતો? આ મલક બધો બંગલા મેળીઓમાં માલે છે. આ મલક, આ દુનિયા તો જો બધા બંગલા અને મેળીઓમાં ખૂબ જ મહાલે છે, માણે છે, રહે છે. ગંઠાહાર ને હીરા પહેરે છે. ગંઠાર એટલે ગળાના ઘરેણા પહેરે છે, હીરા પહેરે છે. તારા મારા જેવા 10 નભે એટલી તો એની હેઠ રોજ ગટરૂમાં પડે છે. અને તારા મારા જેવા 10 ને મળી જાય, ભરણ પોષણ મળી જાય એટલી હેઠ, એટલે એટલી હેઠવાડ તો રોજ એની ગટરૂમાં જાય છે. ફોનોગ્રામને ધૂળ પાપ વગર એના દાડા ખૂટતા નથી. ફોનોગ્રામ એટલે ધ્વનિ તંત્રને અંકન કરનારું યંત્ર, અને ધૂળ પાપ વગર એટલે નકામી વસ્તુ વગર એના દાડા ખૂટતા નથી. એટલે કે એવા ફોન અને એવી નકામી વસ્તુઓ જે છે એના વગર એના દિવસો જતા નથી. ત્યારે આપણે તો પૂરી ઊંઘે નહીં, આ તે શું? અને આપણને પૂરી ઊંઘ પણ મળતી નથી. આ તે વળી કેવો ન્યાય? આ તે શું? તને વિચારવા એવું પડ્યું? ખૂબ વિચાર આવવા લાગ્યા એને. મારું મન મૂંઝાય છે. અમેરિકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે? અને પેલો જમન જમકુને કહે છે કે મારું મન હવે તો મૂંઝાય છે. પેલી અમેરિકાની ટોળી જે લૂંટફાટ કરનારી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે? મહિને 15 દિવસે કેટલું કમાઈ લે છે? તું જમકુનો દાડો ખા, જો હવે વધુ બોલતો. અને જમકુ એના પતિ જમનને સોગંદ આપી દે છે અને કહે છે જમકુનો દાડો ખા અને મરણ પછીનું ભોજન. તું આવું બોલીશ તો મરી જઈશ, અને મર્યા પછીનું ભોજન જમતો હઈશ. તો અમરાપરનો સીમાડો આવી ગયો. અમરાપરનું ગામનો સીમાડો આવી ગયો. જમકુએ વરના ગાલ ઉપર ટાટા હાથ દીધા, અને જમકુએ એ પતિના ગાલ ઉપર ઠંડા એવા હાથથી પંપાયડા.
સમાજનો સેવક આ જમન એ આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું થતા દ્વારા પર છેક ઉંમર સુધી પહોંચી ગયો હતો. સમાજનો સેવા કરનારો જે જમન આઠમની રાતને પોરે આઠમના રાતના સમયે સમાજની શત્રુતાના ઉઘડું થતા દ્વારા સમાજ જે એને શત્રુ બનાવી રહ્યો હતો અને એના દ્વાર ઉઘડવાની તૈયારી હતી, જે દ્વાર પર પહોંચી ગયો હતો કે મારે આવો દુશ્મન બની જાઓ, ત્યાં સુધી પહોંચી ગયો હતો. જે સમાજનો સેવા કરતો હતો, જે પાણી ચીબડાને પાણી પાઈ ચીબડા બનાવતો હતો, બધાને ચીબડા ખવડાવતો હતો, ખૂબ મહેનત કરતો હતો. આવો મહેનત કશ માનવી એ જાણે હવે મહેનતથી કંટાળી અને પહેલાં શત્રુ બની જવું છે એવું એ દ્વાર ઉપર આવીને પહોંચી ગયો છે. બુરાઈના દ્વાર પર જમકુના જનેતા સમા પહોંચાવીને ત્યાંથી પાછો આવી ગયો. પણ એની જે સમજુ પત્ની જમકુ એ જનેતા જેવી માં જેવી ફોસલામણા એટલે છેતરામણીથી એને ત્યાંથી પાછો આવેલો છે. એ શત્રુતાના દ્વાર પરથી, એ બુરાઈના દ્વાર પરથી એને પાછો ખેંચી લે છે. એ શત્રુતાના વિચારને દૂર કરે છે. શિયાળવાની લાડી સંભળાતી હતી, શિયાળોની બૂમો સંભળાતી. ચાંદનીમાં પણ એકાંત હકારી હતી. ચાંદની રાત હતી પણ એકાંત પણ અપ્રિય લાગતી હતી. હકારી પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. અને આ પગના ચાલવાનો અવાજ પણ કોઈક પાછળ પડ્યું હોય ને એવી ભ્રમ, એવી શંકા કરતા હતા. એક બીક ઉડાડવા માટે બાઈ બોલી, એ બીક ઉડી જાય એના માટે, એ બીક દૂર થાય એના માટે બાઈ બોલી, કોઈ કાઠી બાઠી ન નીકળ્યો બેન કોની છે આવવાની? કોઈ કાઠી બાઠી ન સામે મળ્યો, કોઈ ન નીકળ્યો, બેન કોની છે, તાકાત કોની છે? માતાજીને નાળિયેર માન્યું છે મેં. અને જોયું જમકુએ ઘરે પહોંચવા માટે પેલા કાઠી લોકોની બીક પણ એને છે, એટલે એને માતાજીને નાળિયેર પણ માન્યું છે. માન્યું છે મેં તો. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા અને ત્યાં તો ગામ પાદરમાં બંને જણા પહોંચી જાય છે. કૂતરા ભસવા લાગે છે. ત્યાં આપણી વાર્તા પૂરી થઈ જાય છે બુરાઈના દ્વાર પરથી. પણ એક માણસ મજૂરી કરી અને કેવું પોતાનું ભરણ પોષણ કરતા હોય છે, કેવી રીતે જીવતા હોય છે, અને એ જીવનારા માણસોને જ આપણો સમાજ કેવો એ શત્રુ બનાવે છે, અથવા તો એને ચોર લૂંટારા બનાવનારો આપણો સમાજ છે, એ આપણે આમાં વાર્તા પરથી જોઈ શકીએ છીએ. અને એ મહેનત કરનારા મજૂર માણસો ને ક્યારેય એની પાસેથી કસીને કે જે કંઈ વેપાર કરતા હોય એને વધારે વેપાર કરાવવાની જરૂર છે, નહીં કે એને કસીને એના પાસેથી લઈ લેવાની, ચોંટવી લેવાની. સરસ મજાની આવી વાર્તા આપણે જોઈ ગયા. ત્યાં સુધી રાખીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 39 ઉપર જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે એ તમે તમારી બુકમાં પીડીએફમાંથી અથવા તો જ્યાં પ્રશ્નનો જવાબ મળે ત્યાંથી લખી લેજો તમારી બુકમાં અને યાદ કરી લેજો.